સુરતમાંથી ચાઇનીઝ દોરી પોલીસે ઝડપી પાડી છે. ઉધના પોલીસની ટીમે એક વ્યક્તિને ઝડપી પાડી 125 નંગ બોબિન જપ્ત કર્યા છે, જ્યારે ઉત્તરાયણ પોલીસની ટીમે 2 ઇસમોને ઝડપી પાડી 89 બોબિન જપ્ત કર્યા છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પતંગ અને દોરી ખરીદવા લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. ચાઇનીઝ દોરીથી લોકોના જાનમાલને નુકસાન થતું હોય, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 ઇસમો ઝડપાયા છે, જેમાં ઉધના પોલીસની ટીમે ઉધના ભાટેના અમન સોસાયટી એકમાં રેડ કરી ઘરના ઓટલા ઉપરથી રઈસ શોકત સોલંકીને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી 37,500 રૂપિયાની કિંમતની 125 નંગ ચાઇનીઝ દોરીના બોબિન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જ્યારે બીજા બનાવમાં ઉત્તરાયણ પોલીસની ટીમે મોટા વરાછા સુદામા ચોક સનરાઇઝ કોમ્પ્લેક્સ ખાતે આવેલી કૃષ્ણમય વોચ નામની દુકાનમાંથી ક્રિસ ભરતભાઈ ઠુમ્મર અને કેયુર દીપક ગોધાણીને ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી 88,000ની કિંમતના 1,000 મીટરના ચાઇનીઝ દોરીના 88 નંગ બોબિન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.